એક મુંબઈનો યુવાન એણે માત્ર 17 વર્ષની ઉંમરમાં સ્ટાર્ટઅપ શરૂ કરેલું, આજે 28 વર્ષની ઉંમરમાં ગ્લોબલ CEO છે અને હવે બીજી પણ એક મોટી ક્રાંતિ કરવા માટે આ યુવાન જઈ રહ્યો છે. ખબર છે .comમાં અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છીએ. એનું કારણ એટલું જ છે કે કોઈ એકની સફળતાની કહાની કોઈની જિંદગીમાં પ્રેરણારૂપ બને તો એમની લાઈફ પણ સુધરી જાય, એવા આશયથી અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ. તો આવી જ એક સ્ટોરી આજે શેર કરીશ કે જેની અંદર એક મુંબઈનો યુવાન એણે માત્ર 17 વર્ષની ઉંમરમાં સ્ટાર્ટઅપ શરૂ કરેલું, આજે 28 વર્ષની ઉંમરમાં ગ્લોબલ CEO છે અને હવે બીજી પણ એક મોટી ક્રાંતિ કરવા માટે આ યુવાન જઈ રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ઘણા યુવાનો એવા હોય છે કે જેનું પહેલેથી બિઝનેસ માઇન્ડ હોય છે. નો ડાઉટ એમને ફેમિલીનો સપોર્ટ પણ મળતો હોય છે. તો આજે હું જે વાત કરવાનો છું એ મુંબઈના એક યુવાનની છે જેનું નામ છે સિદ્ધાર્થ શેટ્ટી. સિદ્ધાર્થ શેટ્ટી ભણવામાં એણે જ્યારે 11મામાં ભણતો હતો ત્યારે જ એણે એક ક્રાઉડ ફંડ ચાલુ કરી દીધેલું અને એ પછી ક્રાઉડ ફંડને એટલો બધો સપોર્ટ મળ્યો કે એનું નામ બહુ મોટા પાયે આવી ગયું. 17 વર્ષની ઉંમરમાં એણે સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને જ્યારે પહેલી વખત એણે આ પોતાનું ક્રાઉડ ફંડ ચાલુ કરેલું ત્યારે પિતાએ થોડું ઇન્વેસ્ટમેન્ટ કરેલું, પરંતુ 11મા ધોરણ પછી આ સિદ્ધાર્થે ભણવા માટે 1 વર્ષ ગેપ લીધો અને એને બધું પ્લાનિંગ કરવું હતું. ડિજિટલમાં એને ખાસ રસ હતો. તો પિતાએ પછી એનું ફંડિંગ બંધ કરી દીધું કારણ કે એણે ભણવાનું અડધેથી છોડી દીધું. એટલે પિતા ગુસ્સે ભરાયા અને પિતાએ એનું જે ફંડનું હતું એ રોકી દીધું. પણ સિદ્ધાર્થ પોતાની હોશિયારીથી આગળ વધતો રહ્યો. હવે એની લાઈફ ત્યારે બદલાઈ ગઈ કે જ્યારે એનો પરિવાર મુંબઈ છોડીને ગોવા રહેવા ગયા, પણ સિદ્ધાર્થ બેંગ્લોર ચાલ્યો ગયો અને બેંગ્લોરમાં એની મુલાકાત એક એવા વ્યક્તિની સાથે થઈ કે જેનું નામ આખા ભારતની અંદર ફેમસ છે, નંદન નીલેકણી. ઇન્ફોસિસના પૂર્વ ફાઉન્ડર છે અને જેમણે ભારતની અંદર આધાર કાર્ડમાં મોટી ક્રાંતિ લાવવાનું જેમણે કામ કરેલું હતું. એ નંદન નીલકેણીની સાથે સિદ્ધાર્થની મુલાકાત થઈ અને નંદન નીલકેણીની સાથે મુલાકાત થયા પછી નંદન નીલેકણીને જ પોતાને એવું લાગ્યું કે આ છોકરાની અંદર કંઈ કસ છે, આ છોકરોને જો પોલિશ કરવામાં આવે તો આ છોકરો ઝળહળાટ કરી શકે એમ છે. એટલે એમની સાથે એમનો અનુભવ થયો અને આ ઉપરાંત જે સિદ્ધાર્થ છે એણે કેન્દ્ર સરકારની અંદર પણ ઘણું બધું કામ કર્યું છે. એણે નાણાં મંત્રાલયમાં ડીપીઆઈ એડવાઇઝર તરીકે કામ કર્યું છે, યુપીઆઈમાં કામ કર્યું છે, આયુષ્યમાન યોજનામાં એનો બહુ જ મહત્ત્વનો રોલ છે. એ પછી એણે જે 17 વર્ષની ઉંમરમાં જે સ્ટાર્ટઅપની વાત કરી એ પછી એણે નંદન નીલેકણીની સાથે ફિન્ટરનેટ કંપની શરૂ કરી અને એ અત્યારે વૈશ્વિક CEO છે. અને આ કંપની જે છે એ વૈશ્વિક ડિજિટલ નાણાકીય એક માળખું છે, પણ આની અંદર કોમન ઇન્વેસ્ટરોના પૈસા નથી. આની અંદર એવી મોટી હસ્તીઓ કે એવી મોટી સંસ્થાઓ જોડાયેલી છે કે એ નામ સાંભળીને તમે ચોંકી જશો. બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટના સહયોગથી આ ફિન્ટરનેટ શરૂ કરવામાં આવ્યું અને એની અંદર સ્વિટ્ઝરલેન્ડની સોલાના ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે. આ ઉપરાંત બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, સિંગાપુરના જે રિઝર્વ બેંકના ગવર્નરો છે એ આ એની કંપનીના ભાગીદારો છે. અને 2023ની અંદર નંદન નીલેકણીની સાથે આ સિદ્ધાર્થે આ બિઝનેસ શરૂ કર્યો અને હવે એક મોટી ક્રાંતિ કરવા માટે જઈ રહ્યા છે. દુનિયાભરના 800 કરોડ લોકોને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જોડવામાં આવશે અને આ ડિજિટલ પ્લેટફોર્મ એવું હશે કે જેની અંદર મકાન
કે રોકાણ જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધું આ ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે અને તમે પ્રોપર્ટીનું ટ્રેડિંગ બી આ પ્લેટફોર્મ ઉપર કરી શકશો એવી તૈયારીઓ આ સિદ્ધાર્થ શેટ્ટી કરી રહ્યો છે અને 2026 સુધીમાં આ અવેલેબલ થઈ જશે એટલે લોકો પોતાની જે પ્રોપર્ટી છે એનું ટ્રેડિંગ બી કરી શકશે. હવે એણે એક ઇન્ટરવ્યૂની અંદર સિદ્ધાર્થે એવું કીધેલું હતું જે વાત બધા લોકોએ ખાસ સાંભળવા જેવી છે. એણે એમ કીધું કે કોઈ પણ દિવસ કોઈની કોપી નહીં કરવી, કારણ કે કોપી કરવાથી તમને કશું નહીં મળશે. ઓલવેઝ ક્રાંતિ થાય એ ઇનોવેશનથી જ થાય. એટલે જ્યાં સુધી તમે કંઈક નવું નહીં કરશો, જ્યાં તમે દુનિયાથી હટકે કંઈ નહીં કરશો ત્યાં સુધી તમને દુનિયાની અંદર ઓળખાતા નહીં થશો, ત્યાં સુધી તમને દુનિયા એક્સેપ્ટ નહીં કરશે. તો આ એક બહુ જ મહત્ત્વની વાત એણે કરી હતી. અને બીજું કે આ સિદ્ધાર્થનો જન્મ 1996માં મુંબઈમાં થયો, પરંતુ એને સ્કૂબા ડાઇવિંગનો પણ જબરજસ્ત શોખ છે અને સ્પોર્ટ્સમાં પણ એનું સારું એવું નામ છે. તો તમે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે પૈસા હોય કે નહીં હોય, પરંતુ જો તમારી વિલિંગનેસ હોય તો તમે પણ કરોડપતિ, અબજોપતિ અથવા નાની ઉંમરમાં ગ્લોબલ કંપનીના CEO બની શકો છો. ખાલી શરત એટલી જ છે કે તમે જેમાં પડો એની અંદર તમારે 100% આપવું પડે અને એની અંદર સખત મહેનત કરવી પડે, તો બધા જ માટે શક્ય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.